માં ઝાડ છે એ શેનું છે? આ ઝાડ આંબલી છે બાપાની, દેસર ભગતની, જીવણ બાપાના દીકરા દેસર ભગત છે ને હા હા. એની પરસાની છે. અચ્છા, બધાએ પરચાની સમાધિ નિશાની છે. હા, નિશાની છે. અને બાપાએ સમાધિ લીધી એટલે બાપાને લોકો કે એમ સમાધિ ન લેવા દે, કઈક પરસો તમારો બતાવો તો પ્રમાણ માંગ્યું. હા, પછી બાપાએ વાંસ પડ્યો ને એની આંબલી છે. પછી બધાય લોકો કે પછી કે આ પછી આ વર્ષોથી આ આંબલી છે પરસાની. આ એટલે પરચાના સ્વરૂપે ભગતના અહીંયા વાંસ પડ્યો, વાંસમાંથી આંબલી હોય છે. વાંસમાંથી આંબલી. અચ્છા, એ જ પરચાનું પ્રમાણ છે. પરસાનું પ્રમાણ એ આજની તારીખમાં એ છે. આજની હા હા આ છે ને. હા, આ એ જ રામસાગર છે જેને વગાડીને દાસી જીવણ સાહેબ ભજન ગાતા હતા, જે આજે પણ તે ઓરડામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે દાસી જીવણ સાહેબ જે પથારીએ સૂતા હતા તે પથારી પણ આજે પણ એવી ને એવી છે. દાસી જીવણ સાહેબની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન અનેક વખત અહીં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે એ બાળકોના ફોટા છે જે આ મંદિર દ્વારા માનતા કર્યા બાદ તેમનો જન્મ થયો છે. આપ જોઈ રહ્યા છો તે ગંગાકુંડ છે. એક સમયે દાસી જીવણ સાહેબે તેમના ભજનથી ગંગા માતાજીને પણ પ્રગટ કર્યા છે. દાસી જીવણ સાહેબ નો જન્મ અહીંયા ઘોઘાવદર ગામમાં થયેલો. 7 પેઢી થયા ઘોઘાવદરમાં એમના પૂર્વજોનો વસવાટ હતો. દાસી જીવણ સાહેબ રાધાજીનો અવતાર કહેવાતા. 2-3 જગ્યાએ રાધા સ્વરૂપ બતાવેલું. દાસી જીવણ સાહેબની માનતા રાખવાથી હરસ, મસા, વાલ, ટીબી, કેન્સર જેવા અસાધ્ય રોગોમાંથી છુટકારો મળી જાય છે. અનેક દર્દીઓ અહીંયા દાદાનો દ્વારે આવી અને એમના દર્દનો નિવારણ થઈ જાય છે. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.